કે અલ્નિનોના આ વાતાવરણની અંદર આ સિસ્ટમ છે, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે 28 તારીખે, અને કેટલીક હવામાન એજન્સીઓનું પણ સમર્થન છે મારી વાતને, કે પહોંચી શકે છે ગુજરાત તરફ, પહોંચી મજબૂત સિસ્ટમ બનશે અને ગુજરાત તરફ પહોંચી શકે છે. કેમ કે હું તો બધો ગ્રહોનો અભ્યાસ કરતો હોઉં અને આ બધા વિજ્ઞાનનો પણ અભ્યાસ કરતો હોઉં, તો એક શક્યતા તો બેન છે, સાવ નિરાશ થવા જેવું નથી. હજી કઈ ચોમાસું ચાલ્યું નથી ગયું બેન, અને એ તો રાજસ્થાન થી જાય અને એ સતત અઠવાડિયું વરસાદ ન આવે અને ભેજ જરાય જોવા ન મળે, ભેજ જરાય જોવા ન મળે, એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન બની જાય રાજસ્થાન ઉપર, તો ચોમાસું જાય. હજી એવી કોઈ સ્થિતિ નથી, એટલે થોડીક આશા છે. અને જૂન થી ઓગસ્ટ ના અંત સુધીમાં 6-7 સિસ્ટમો બેન બની છે. પણ એનું એમાં શું છે કે ઈ એક જ ટ્રેક ઉપર હાલે છે. ઓરિસ્સા વેસ્ટ બેંગોલ ની જે બોર્ડર છે ત્યાંથી ક્રોસ કરે ઈ સાઈડ થી, અને પછી વેસ્ટ બેંગાલમાં વરસાદ આપે, નોર્થ ઓરિસ્સા ના બોર્ડર એરિયા આસપાસ ક્રોસ કરે, નોર્થ ઓરિસ્સા, દક્ષિણ ઝારખંડ, પછી નોર્થ છત્તીસગઢ, ઉત્તર પૂર્વી મધ્યપ્રદેશ થઈને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ચાલી જાય. આ એક જ ટ્રેક લે છે. એમ તો જો આજે પણ એક સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, અને 23 તારીખે લો પ્રેશર બનવાનું છે. પણ ઈ જે છે ઈ પણ નોર્થ ઓરિસ્સા ને બોર્ડર એરિયા પાસે ક્રોસ કરશે, અને 24 ઓગસ્ટ સુધીમાં નોર્થ ઓરિસ્સા અને દક્ષિણ ઝારખંડ ઉપર થઈને એ જૂના ટ્રેક ઉપર આગળ ચાલશે અને વરસાદ બહુ આપશે. 25 ઓગસ્ટ સુધીમાં એ નોર્થ છત્તીસગઢ અને ઉત્તર પૂર્વી મધ્યપ્રદેશ થી આગળ વધશે, અને પૂર્વી ઉત્તર પ્રદેશ સુધી જઈને 26-27 ઓગસ્ટ આસપાસ કમજોર થશે, અને એને લીધે તમને ઓરિસ્સામાં વરસાદ જોવા મળશે, ઝારખંડમાં જોવા મળશે, દક્ષિણ પશ્ચિમ વેસ્ટ બેંગોલમાં જોવા મળશે, છત્તીસગઢમાં જોવા મળશે, મધ્યપ્રદેશ ને ઉત્તર પ્રદેશમાં 28 તારીખ સુધી વરસાદ બેન જોવા મળશે. પણ આપણે એમાં આવતા નથી. હવે આપણી જે આશા છે બેન, ઈ 28 તારીખે એક જોરદાર સિસ્ટમ બનશે એવું લાગી રહ્યું છે. તો આ જે સિસ્ટમ બનશે ઓગસ્ટના અંતમાં, એ જોરદાર એટલે બનશે કે એમાં એમ જેવો અને મિસો જેવા જે પરિબળો છે તે થોડા ફેવરેબલ બનશે. અને આ જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે કે જે અલ્નિનો નો પ્રતિકાર કરી શકે, તો ઈ થોડોક મજબૂત હોય તો પ્રતિકાર કરી શકે ને, તો ઓગસ્ટના એન્ડમાં ઈ થોડો વધુ મજબૂત થવાનો છે. એટલે ઈ થોડોક વધુ મજબૂત થશે, અને આ એમજીઓ અને મિસો જેવા જે પરિબળો છે મેડન જુલિયન ઓસિલેશન ની, એ થોડા ફેવરેબલ થશે. તો એને કારણે ઓગસ્ટના અંતમાં મજબૂત સિસ્ટમ બને અને એ આગળ વધે ગુજરાત તરફ. તો મને એવું લાગે છે અભ્યાસ ઉપરથી કે 2 તારીખ પછી, 1-2 ઓગસ્ટ પછી આ મોન્સૂન ટ્રફ લાઈન ને નીચે લાવવામાં એ સફળ થશે આ જે સિસ્ટમ છે. તો એ મોન્સૂન ટ્રફ લાઈન નીચે આવશે, અને એને કારણે 5-6 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ જોવા મળે એવી શક્યતા. જો બેન એક વસ્તુની સ્પષ્ટતા કરી દો કે અત્યારે અલ્નિનો બહુ જોરદાર છે, પાછલા કેટલાક વર્ષોમાં નહોતો થયો એવો હશે. ઘણી જગ્યાએ તડકા નીકળી ગયા છે, જોકે ચોમાસે હજી વિદાય નથી લીધી. એટલે આવી વિપરીત પરિસ્થિતિમાં હું આ જે આશાનું કિરણ આપવાનો ખેડૂતોને પ્રયાસ કરી રહ્યો છું. આપણે આ સામા પૂરે તરવાની વાત છે, પૂર નથી. પાછું સામો પ્રવાહ છે એ અલ્નિનો નો પ્રવાહ છે, પાણીનો પ્રવાહ નથી. તો એમાં આપણે આ શોધવાનો બેન પ્રયાસ કરી રહ્યા છીએ. એટલે જો આમાં કઈ પણ ટ્રેકમાં ચેન્જ થાય, સિસ્ટમ મજબૂત ન બને તો બેન ફેરફાર થઈ શકે, એટલે પછી કઈ ગડબડ થઈ શકે. પણ મને બહુ આશા છે કે હજુ આશા મુકાય નહીં, અને ઓગસ્ટના અંતમાં વરસાદની જે ગતિવિધિઓ છે એમાં વધારો જોવા મળે, સક્રિયતામાં વધારો જોવા મળે, અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રેઇનફોલ એક્ટિવિટી વધી જાય ગુજરાતમાં,
એવું મને લાગે છે. એ પેલા રાજસ્થાનમાં પણ વરસાદ વધશે એવું મને જણાઈ રહ્યું છે બેન. અને ગ્રહો એવું બતાવી રહ્યા છે કે કદાચ 25, 26, 27 માં પણ થોડોક વરસાદ વધી જાય. કેમ કે ચંદ્ર છે એ ઉચ્ચના ગુરુની દ્રષ્ટિમાં આવે છે. અને પછી 8, 9, 10 માં જળ રાશિ કર્ક ની અંદર ચંદ્ર ગુરુ ભેગા થશે તો મને તો બેન એમ લાગે છે કે 8, 9, 10 માં પણ બેન વરસાદ આવી શકે છે બેન. આ મારો અભ્યાસ છે. જી બોલો હવે બેન. જી જી. જયપ્રકાશભાઈ, તમે કીધું કે ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં 10 દિવસ વરસાદી વાતાવરણ રહેશે. પણ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં હજી સુધી વરસાદ પહોંચ્યો જ નથી. દેવભૂમિ દ્વારકાના ખેડૂતો તો અત્યારે માંગ કરી રહ્યા છે કે એમના જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. તો શું લાગી રહ્યું છે, એ પણ દરેક વિસ્તારમાં આજે નવો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે, ત્યાં પણ વરસાદ આવશે ખરી? જો બેન પેલા તો વાત એ છે કે ચોમાસું પેલા તો ગુજરાત ઉપર જ પહોંચી નથી રહ્યું. આ સિસ્ટમ છે ગુજરાત ઉપર જ પહોંચી નથી રહી અને એ મધ્યપ્રદેશના પૂર્વ ભાગ સુધી પહોંચે છે ને વહી જાય. એટલે પેલા તો એ ગુજરાતમાં ક્યારે પહોંચશે એ એક સમસ્યા છે અથવા એનું બિલકુલ. મહત્વ છે. અને જો ગુજરાતમાં પહોંચી ગઈ, ધારો કે મજબૂત સિસ્ટમ હોય તો ગુજરાતમાં પહોંચી તો સંભવ છે કે એ પશ્ચિમ ગુજરાત સુધી પણ પહોંચી જાય. પણ પેલા ગુજરાત ઉપર તો પહોંચવા દો ને. તો ગુજરાત તરફ આગળ વધશે અને એમ લાગે કે હવે બધા કહેવા માંડશે કે ભાઈ હવામાન શાસ્ત્રીઓ કે હવે ગુજરાત તરફ આગળ વધી રહી છે, આગળ વધી રહી છે. 28 તારીખે જે આ બની છે સિસ્ટમ એ બહુ મજબૂત છે અને એને લીધે ટ્રફ લાઈન નીચે આવે છે અને ગુજરાત તરફ આવી રહી છે. આવું વાતાવરણ થાય તો આપણને આશા રહે કે આ પશ્ચિમ ગુજરાત તરફ પણ આ પહોંચી શકે બેન. તો આ રીતની બેન પરિસ્થિતિ છે. આપણે આશા રાખીએ છીએ કે અલ નીનોના આ વાતાવરણની અંદર આ સિસ્ટમ છે, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે 28 તારીખે, અને કેટલીક હવામાન એજન્સીઓનું પણ સમર્થન છે મારી વાતને, કે પહોંચી શકે ગુજરાત તરફ પહોંચી મજબૂત સિસ્ટમ બનશે અને ગુજરાત તરફ પહોંચી શકે છે. કેમ કે હું તો બધો ગ્રહોનો અભ્યાસ કરતો હોઉં અને આ બધા વિજ્ઞાનનો પણ અભ્યાસ કરતો હોઉં તો એક શક્યતા તો બેન છે, સાવ નિરાશ થવા જેવું નથી. જી બેન. તો એક શક્યતા તો બધી રહી છે. હા બેન. જયપ્રકાશભાઈ, ગ્રહો પણ કહી રહ્યા છે, એટલે ગ્રહોની શું પરિસ્થિતિ છે? વરસાદ આવશે નહીં આવે? ગ્રહોમાં મેં આપણે કહ્યું ને 25, 26, 27 માં ગ્રહો એવા બને છે ચંદ્ર ઉપર ગુરુની શુભ દ્રષ્ટિ આવે છે. તો એમાં વરસાદ થોડો વધ્યો હોય એવું લાગે અને ભગવાન કરે જાજો વધી જાય. પણ એમાં આ ચોમાસાની ગતિવિધિ વધે એવું લાગે છે. અને મેં આપને કહ્યું કે 8, 9, 10 સોરી, એક પેલા વાત કરી દઉં કે 4મી ઓગસ્ટે જન્માષ્ટમી છે. હવે જન્માષ્ટમી ના દિવસે રાત્રે રોહિણી નક્ષત્ર છે. તો એવું જયારે હોય ત્યારે જન્માષ્ટમી આસપાસ પણ વરસાદ થાય અને જન્માષ્ટમી પછી પણ વરસાદ થાય. તો અને બીજું કે તારીખ 6 સુધી તો આ મોન્સૂન ટ્રફ લાઈન નીચે આવવાને લીધે વરસાદ આવવાની સંભાવના છે જ. એટલે જન્માષ્ટમી પછી 2 દિવસ સુધી. અને પછી મેં આપને કહ્યું કે 8, 9 ને 10 તારીખે જળથી કર્કમાં ચંદ્ર ગુરુ ભેગા થશે. તો એમાં પણ વરસાદ આવવાની બેન સંભાવના છે. અત્યારે નક્ષત્ર પણ 30, 31 તારીખથી બદલાય છે. બેન નક્ષત્ર બદલાય ને ત્યારે એકાએક વાતાવરણમાં પરિવર્તન આવતું હોય છે. એટલે 31 તારીખથી આપણે ગણી શકીએ કે પહેલો સપ્તાહ, અને પછી થોડુંક આગળ વધે તો 8, 9, 10 તારીખ સુધી પણ જો કુદરતની કૃપા થઈ જાય તો આપણે આમાંથી બહાર આવી જઈએ અને વરસાદની ઘટ છે એ ઓછી થઈ જાય એવું બેન મને આશા છે. હા બોલો અંશિકબેન. બિલકુલ જયપ્રકાશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હા બેન, નમસ્તે. જે રીતે આજે આપણે આગાહીકાર જયપ્રકાશભાઈની સાથે વાત કરી છે, એમનું એવું પણ કહેવું છે કે આગામી દિવસોમાં હવે વરસાદ આવી શકે છે, કારણ કે જે મોન્સૂન ટ્રફની જે લાઈન છે એ પણ હવે ધીરે ધીરે નીચે આવશે ને એને જ કારણે ગુજરાત છે અને એના સિવાય આસપાસના રાજ્યો છે ત્યાં પણ ક્યાંક વરસાદી માહોલ ફરી એક વખત જોવા મળી શકે છે.
આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.